ગીતા ઉપર કોને પ્રવચનો નહીં કર્યા હોય. એમાંનો અર્જુન એક છે કે જેને પોતાના વિરાટનું દર્શન કરાવ્યું. આવા અર્જુનને પણ સાત્વિકતાના ભાવે કરીને એક વિરાટનું દર્શન મારે લઈને સૌ જીવે છે, મારે લઈને હું જ માનનાર છું, એવું એક અદ્ભુત સૂઝ બધી જ પ્રભુએ આપવા માટે પ્રયત્ન કર્યો, છતાંય નિસંશય ન થયા. એ છે એમની સાત્વિક બુદ્ધિ, એ છે એમની કોક લૌકિક મોહબત સારત. ઘણી વખત એટલે હું કહું છું કે બુદ્ધિ એક નાલાયક ચીજ છે. વર્ષોથી હું કહેતો આવ્યો છું, પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એન્નમ ભૂલકું કહેવાય. પ્રભુએ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિથી મૂલવવા, એના જેવું ધરતી પર કોઈ પાપ નથી. આપણે બધા જ પોતપોતાની સમજણે યુક્ત જીવીએ છીએ અને પોતપોતાના રાગે યુક્ત જીવીએ છીએ. બસ આપણે જ્યાં સુધી નક્કી ન કરીએ કે સરળ થવું જ છે, નિમિત્ત થવું જ છે, ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં.